ભાઈ ફાઇનલી હવે જો મેં બીજના પ્રોગ્રામમાં જાય. લાલભાઈ અહીં જો. આ એમ મીત આ અમારા પિયુષ કાકા ભાઈ. હું આ મજામાં ભાઈ. આ પિનાક ભાઈ. આ તો અમારો વ્લોગ જોઈ ભાઈ દરરોજ. જાવું ને પ્રોગ્રામમાં જાવું કે નહીં? એ જાવું હા ભાઈ. આમાં થોડું જાય હવે. તમને બી ને શું થયું? વિડીયોમાં બી કન્ટિન્યુ રજા વાળી જાઉં પ્રોગ્રામમાં. 7:30 કહેતા ને અત્યારે કંઈક 9 જેવું થઈ ગયું. પછી નીકળવું નથી લેકું સાડી જાય. હા શું કે ઉંમર ક્યાંથી થાય હજી? નેવર કટ બટ નો આમાં બધી દાંત કાઢવાનું થતું. પરેશ કાકા કે બે ભેગા આવતા રહ્યો ફ્રેમમાં નથી આવતા. હાલો એ રેવા દે. હાલો અત્યારે આપણે માં જાવ. બીજ નો પ્રોગ્રામ છે અહીંયા જાય.
વાઢેર ભાઈઓ જોઈ ગયો ભેગા આવે જનક હે આવે શું કે એ વાઢેર ભાઈ બોલો હવે થઈ ગયું કાપી ગયું મોજે મોજે કરી જાય કે હા હાથી ઘોડા બળદ ગાડા તારે
આ બાલાગામમાં જરાક મેળા જેવું થઈ ગયું પણ મિની મેળો જેવું છે. ફૂલ મેળો તો નથી ને કાળો. રમુકડા બમુકડા ને એવું છે વધારે આમાં. આ રમે ઠીકાણા દશહરા બાપાની જળ સમાધિ.
અત્યારે તો મેળા જેવું જ થઈ ગયું સાચું. તો આ બે સાઈડ નખાઈ ગયા તો કીટાણા રમવા માંડ્યા. એ વિજા ઉપા હવે છેલ્લો પડાવ કા અહીંથી કદાચ પૂરું થઈ ગયા. ગેટ આવી ગયા બાયપાસ. આ ખેતર અહીંથી આવી ગયો. આયા છે કા માવટ છે આમ બધું. હજી અહીં તો કોઈ દેખાતું નથી. બધા અત્યારે ઓલી સાઈડ જ છે. અહીં તો કોઈ. હાલો હાલો ઉતરો. હા અહીંયા જો હજી ફરતી સાઈડ આપણે વોટરગન બ્લોક્સ. હવે જો અહીંયા આ બધું છે કે હજી હાઈટ છે કા આ બાજુ જબર છે આમ ડોમ કે નહીં ભાઈ? જો અહીંયા છે ને સંત શ્રી દાસારામ બાપાનો જન્મ જયંતિ મહોત્સવ 2025. અત્યારે તો અમારા સિવાય કોઈ દેખાતું નથી અને આ બીજા કામ કરે છે એના સિવાય તૈયારી હાલે. આ બે સાઈડ બેસવાનું હોય છે એમાં. અને અહીંથી તારે આ કદાચ વીઆઈપી ટાઈપનું હોય છે. કાંઈ નથી વીઆઈપી રાખતા. પપ્પા વાં ગયા અત્યારે આપણે જોઈ નાખીએ. હજી તૈયારી તો બાકી છે કે નહીં આમાં? થોડી ઘણી હજી તો ઘણું બાકી છે. આ બધું હજી કમ્પ્લીટ અહીંયા કમ્પ્લીટ થાય. સાંજે અમે પ્રોગ્રામ છે આજથી. એટલે આપણે 10 9 10 એટલે 10 વાગે તો માંડ ચાલુ થાય. 10 11 થઈ ગઈ એવું છે. ત્યારે અહીંયા પછી હે ને અહીંયા ભીડ એટલી છે ને કે આ જગ્યા છે અત્યારે ખાલી એટલી તો જોવા જ નહીં પડે. બરોબર ને? હાલો ભાગ્ય બીજું હોય શું કે લાલભાઈ? પ્રસાદી ચાલુ છે અત્યારે. જો આ જગ્યા આ રાતમાં હાલા પણ ઝગમગારા મારતા હોય લાઈટું આખા ભરી દીધું આવું. તો ફાઇનલી આખો વિડીયો તમે જોયો છે કે હાથી અને ઘોડા અને બધું લઈને ફૂલે કાપ્યું. તો અહીંથી દાસારામ બાપાના મંદિરેથી રામપીના મંદિરે ગયા હતા ને પાછા અહીંયાથી પછી રિટર્ન ધજાનું બધું કમ્પ્લીટ કરીને અને અત્યારે જો અહીંયા અમે મમ્મી સાંજે આપણે ગોપીનો રાસ હતો ને કાન ગોપી રાસ હતો એ બધું કહેતા હતા કે 7 વાગ્યામાં તૈયારી છે. એ તો ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધો એટલે જોવાનું ભૂલતા નહીં. અને કાન ગોપીના રાસની વાત ત્યાં કરીને તો એના કહેતા કે 7 વાગે આપણે આ બધી કાર્યક્રમ કરવાનો છે ને ફૂલે કાઢવાનું છે હાથીને અમાણીએ બેહીને કા બેહાડી 7 નું કહેતા બહુ ટાઈમ તો બહુ થઈ ગયો તો કાં ઘણો એમ. 7 વાગ્યાના ઈના ભણકારતા હાથી ઘોડા ઘણા રાખ્યા હતા. તો પછી અહીંથી પાછા અહીંયા ગયા ત્યાંથી પાછા અહીંયા ઠેકાણે બળદગાડા હતા, હાથી હતા, ઘોડા હતા. બળદગાડા તો ઈ ને આ કદાચ ભેગા નહીં લઈ જાય વાદ રાખાય છે મંદિરે. ભીડ હા ટ્રાફિક બહુ હતી. બળદગાડા એ શણગારેલા હતા એક નંબર. માણસો બહુ આવ્યા હતા. એટલી હતી. જય દાસારામ બાપાની બોલાવતા બોલાવતા બધા રામપીના મંદિર તરફ જતા હતા. ઘણા લોકો આવ્યા હતા. બહારથી બહુ આવ્યા. પબ્લિક બહુ. હવે નાઇટમાં પ્રોગ્રામ છે ભજન પ્રોગ્રામ. આમાં 2 પાર્ટ રાખ્યા. બાકી તો બહુ લોંગ વિડીયો થઈ ગયા. ઓલરેડી આ કદાચ લોંગ વિડીયો થઈ જ ગઈ છે. એ બહુ વધારે ઉતારેલો હોય એટલે પછી હવે એ અલગથી મૂકી ભજન પ્રોગ્રામનો નહીં નાઇટમાં છે.
આ તો અત્યારે આ જે આગળનું બધું જોયું છે એડ કરી દીધું આમાં તો ફૂલે કોણ બાકી જોરદાર કાઢ્યું હતું જય દાસારામ બાપા. સારું તો ચાલો આ નવો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજો વિડીયો મૂકી ભજન પ્રોગ્રામનો ને બધી ઈ જોવાનું ભૂલતા નહીં. હા મમ્મી કે હું જ કહી દઉં જો કહી દે તમને કે જોવાનું કોઈ ભૂલતા નહીં. અને એના તો નોકરી પેર ગઈ તી અહીંયા છે એને આજ ન મેળવ્યો કહે કહો નોકરી વાળા હોય બધા રોઈસની હોત તો વળીને ટાઈમ મળે પણ આમાં તો ન શકે નોકરી ઉપર તો જવું જ પડે. એ બધું બરાબર હા. તો કોઈ નહીં હવે હાલો બધાને નવાઈ લાઈક છે સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને મળીએ પાછા ઓલા વિડીયોમાં પ્રોગ્રામનો નહીં બધે ત્યાંમાં એડ નહીં કરી એટલે આ અલગથી એક જ રાખેલો.